સમગ્ર શહેરમાં એકતા અને ભાઈચારાનો સુંદર સંદેશ ફેલાયો હતો। રામયાત્રા દરમિયાન ભગવાન શ્રીરામના જયઘોષ સાથે શહેરના માર્ગો ગુંજી ઉઠ્યા હતા। ભક્તો દ્વારા ભજન કીર્તન અને ધ્વજ સાથે યાત્રાને વિશેષ આકર્ષક બનાવવામાં આવી। સાંજના સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદનો લાભ લીધો હતો। આ સમગ્ર આયોજનથી દાહોદ શહેર ભક્તિમય રંગમાં રંગાઈ ગયું હતું અને રામનવમીનો પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો। जय सियाराम। समस्त दाहोदनी धर्मप्रेमी सनातनी जनता ने आज रामजीना जन्मदिवस एटले के रामनवमीना निमित्ते ठक्कर बलिया संस्कार सोशल ग्रुप અને રામયાત્રા સેવા સમિતિ દ્વારા રામનવમીની યાત્રા જે દર વર્ષે યોજાય છે તે પ્રમાણે આજે 8મી રામજીની રામનવમી યાત્રા છે। તેમાં રામલલા સહિત આજે રાજા રામચંદ્રજીના સ્વરૂપમાં રાજા રામચંદ્રજીનું એક અદ્ભુત રથ છે। એની સાથે સાથે ગુરુકુળ પરંપરા દર્શાવતું એ પણ એક ઝાંકી છે। સાથે ભારતના સમગ્ર જે મહત્વના મંદિરો છે તે મંદિરોની પણ એક વિશાળ ઝાંકી છે। સાથે સાથે રામેશ્વરમની પણ એક પ્રતિકૃતિ દર્શાવતી ઝાંકી છે। તેની સાથે આસપાસના સાધુ સંતો અને ઢોલ નગારા અને બેન્ડ તેમજ ડીજે પણ આ યાત્રામાં सम्मिलित છે। રામનવમીના નિમિત્તે રેલવે સ્ટેશન વેપારી મંડળ અને લાગતા વળગતા અમારા સાથી ભાઈ બંધુ તરફથી 8 થી 10,000 માણસનું જમણ છેલ્લા 8 થી 10 વર્ષથી અમે લગાતાર ચાલુ રાખ્યું છે અને આગળ પણ અમે અમારી સેવા આવી રીતે ચાલુ રાખીએ એના માટે દાહોદના ધર્મપ્રેમી જનતાનો આશીર્વાદ અમને જોઈશે અને આનો લાભ દાહોદના સર્વ ધર્મપ્રેમી જનતા ઉઠાવે। जय जय श्री राम, जय श्री राम। आज रामनवमी के पावन पर्व पर हम स्टेशन रोड व्यापारी मंडल ने यहाँ पर भंडारे का आयोजन किया है, जिसमें सभी दाहोद की धर्म प्रेमी जनता शामिल हुई है। उसके लिए हम सबका बहुत बहुत आभार मानते हैं। कार्यक्रम बहुत सफल रहा और सब लोगों ने इसका प्रसादी का लाभ लिया। इसके लिए दाहोद की सभी जनता को बहुत बहुत धन्यवाद। जय जय श्री राम, जय जय श्री राम।